કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકાની અંદર જુદા જુદા પક્ષમાંથી બ્રહ્મ સમાજના ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પરિચય માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર દરેક ઉમેદવારોએ પોતાનો પરિચય આપી અને બ્રહ્મ સમાજને મદદરૂપ થવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવેલી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આગામી વર્ષથી જે 27% ઓબીસી લાગુ કરવામાં આવેલ છે તે ઓબીસીને કારણે જે સુવર્ણોની બેઠકો ઘટી છે એ બેઠકોની અંદર ક્યાંક ને ક્યાંક બ્રહ્મ સમાજનો ભોગ લેવાઈ રહ્યો છે અને બ્રહ્મ સમાજને હાસ્યમાં ધકેલવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા ચાણક્ય દ્વારા જે મગધ રાજાનું રાજ્ય છે એનું અંત લાવી અને પછી ચંદ્રગુપ્ત મૌર્યને જ્યારે રાજા બનાવ્યો તો એ જ ચાણક્યના વારસો બ્રહ્મ સમાજ દ્વારા આજે જાહેરમાં ભગવાન પરશુરામ અને ભગવાન ભોળાનાથની સાથે સોગંદ ખાઈ અને નક્કી કર્યું છે કે બ્રહ્મ સમાજ દ્વારા મતદાન કરવું અને મતદાન કરી અને લોકશાહી પ્રણાલીની અંદર પોતાની શક્તિનો પરિચય આપવો.